આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે એ હવે આપણે સમજીએ. તમને યાદ હશે કે આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા. એટલે દાખલા તરીકે મારી પાસે કોઈ આવો ક્યુ વીજભાર હોય તો એ વિદ્યુતભારને કારણે આપણને એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બધી જ દિશામાં આ રીતે મળતું હોય છે, જેને આપણે ત્રિજ્યાવર્તી દિશામાં છે એમ આપણે કહીએ છીએ. જેનું આપણે સૂત્ર પણ ભણી ગયા કે E બરાબર KQ/R², અને દિશા આપણે એની R કેરેટ વડે દર્શાવી હતી. અહીંયા આગળ એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ આપણા આ બિંદુવત વિદ્યુતભારથી દૂર જતા જઈએ એમ આપણે જે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે તો એની તીવ્રતા ઘટશે, અને એ ઘટાડો દર્શાવવા માટે આપણે અહીંયા આગળ એને નાના તીરની નિશાની વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે જે આ તીરની નિશાની એવું દર્શાવશે કે જેમ આપણે અહીંયાથી દૂર ગયા એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે. તો એના માટે આપણે આ નાના સદિશ દર્શાવ્યા હતા. અહીંયા આગળ આજે આપણે તીર વડે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ છીએ, એટલે કે અહીંયા આગળ તમે એવું વિચારી શકો કે આ તીરના પુચ્છ આગળ તમે એકમ વીજભાર મૂકેલો છે. ધારો કે અહીંયા જે મેં વીજભાર મૂકેલો છે એ હું એમ કહું કે એકમ વીજભાર છે. અહીંયા આગળ હું આ ધન વીજભાર છે એમ લઉં, અને આ પણ ધન હોય તો બંને વચ્ચે લાગતું જે બળ છે એ અપાકર્ષી બળ હશે, અને એ બળની દિશા આ તરફ થશે. તો અહીંયા આગળ જે બળની દિશા છે આપણે જાણીએ છીએ એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એમ કહેવાય. એટલે અહીંયા આગળ હું કોઈ પણ બિંદુ આગળ જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્રને આ રીતે સદિશથી દર્શાવ્યો છે તો એના તીરના પુચ્છ આગળ જો હું એકમ વિદ્યુતભાર મૂકેલો છે એમ અહીંયા ધારી શકું છું. તો અહીંયા આગળ આ જે આકૃતિ છે એ આપણને આ જે વિદ્યુતભાર છે એના વડે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ દર્શાવે છે. હવે આપણે અહીંયા આગળ ક્ષેત્ર રેખા રૂપે એને રજૂ કરવું છે. તો ક્ષેત્ર રેખા એટલે બીજું કંઈ નહીં પણ આ જે વિદ્યુતભાર છે તો એનું જે વિદ્યુત ક્ષેત્ર આપણને જે મળે છે એને આમ સળંગ રેખા વડે દર્શાવવાનું. આપણે અહીંયા આગળ આને તૂટકથી દર્શાવ્યું છે, એની બદલે આપણે એને આ રીતે સળંગ રેખા વડે દર્શાવીએ તો આને આ જે વિદ્યુતભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખા કહી શકાય. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે આપણે અહીંયા આગળ જે વાત કરી એમાં એવું કીધું કે જેમ અહીંયા ઉદ્ગમથી દૂર જતા જઈએ છીએ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે છે, અને એ દર્શાવવા માટે આપણે જે તીર છે એને નાના નાના બનાવતા ગયા. તો એ વસ્તુ અહીંયા રજૂ થાય છે. તો જો આપણે એને સળંગ રેખાથી દર્શાવીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કે એનું માન કે એની પ્રબળતા વિશેની આપણને માહિતી મળી શકે ખરી? તો હા, જુઓ અહીંયા આગળ આપણે એવું વિચારી શકીએ કે જ્યાં આગળ આ જે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે એ ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચ મતલબ કે નજીક નજીક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હશે, અને જેમ આપણે દૂર જતા જઈએ એમ એની ગીચતા ઓછી થતી જાય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે. દાખલા તરીકે હું અહીંયા આગળ એમ કહું કે હું આટલો એક વિસ્તાર લઉં તો અહીંયા આગળ જે મેં ક્ષેત્ર રેખાઓ જોઉં છું તો અહીંયા આગળ મને એની સંખ્યા 2 દેખાય છે. હવે હું આટલા જ ક્ષેત્રફળવાળો ખંડ જે છે એ આગળ વિચારું તો આગળ જતાં શું થશે? જુઓ કે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની જે સંખ્યા છે એ સંખ્યા ઘટે છે. એટલે કે જેમ આપણે ઉદ્ગમથી દૂર જતા જઈએ એમ ક્ષેત્ર રેખાઓની ગીચતા ઘટે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટે છે એમ કહી શકાય. તો આ રીતે ક્ષેત્ર રેખાઓને આપણે દર્શાવી શકીએ. હવે તમને એવો વિચાર આવે કે કોઈ વ્યક્તિ એવું પણ કરી શકે કે અહીંયા આગળથી બહુ બધી રેખાઓ દોરી શકે. તો ખરેખર આ રેખાઓની સંખ્યા મહત્ત્વની નથી, પણ તમે આવી અનંત રેખાઓ પણ દોરી શકો છો. પણ જુદા જુદા વિભાગમાં રેખાઓની જે સાપેક્ષ ઘનતા છે એ સાપેક્ષ ઘનતા જ ખૂબ મહત્ત્વની છે. એટલે આપણે અહીંયા કમ્પેરિઝન જ કરવાની છે કે અહીંયા કરતાં અહીંયા આગળ ઘનતા કેટલી છે, અને એના પરથી જ આપણે જાણી શકીએ કે અહીંયા કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હશે. તો તમને પહેલો આટલો ખ્યાલ આવ્યો હશે કે આપણે કોઈ બિંદુવત વિદ્યુતભાર લઈએ તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્રથી રજૂ કરીએ છીએ, જ્યાં E ચલે છે 1/R² છે. એટલે જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે, એટલા માટે
આપણે એને આ જે તીરની નિશાની છે એને નાના સદિશો વડે રજૂ કરીએ છીએ. તમને એ પણ યાદ હશે કે આ ધન વિદ્યુતભાર છે એટલે એની જે આપણે વિદ્યુત ક્ષેત્ર જે દર્શાવ્યું તો આ જે એરો છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય તો વિદ્યુતભાર ઋણ હોય તો એ આપણે એની તરફ દર્શાવીએ છીએ. હવે આવી રેખાની જ્યાં આગળ આપણે આ એરો દોર્યો છે તો એના પુચ્છ આગળ આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકેલો છે એવું ધારી શકીએ, જેથી આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ આ દિશામાં થાય અને એને કારણે જે બળની દિશા છે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોવાને કારણે આપણને આ રજૂઆત મળે છે. એને જ આપણે ક્ષેત્રરેખાના રૂપમાં રજૂ કરવું છે. ક્ષેત્રરેખા એટલે આપણે માત્ર આ વિદ્યુત ક્ષેત્રને જે અહીંયા દર્શાવ્યું છે એને સળંગ રેખાથી દર્શાવ્યું, જેને આપણે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા બીજો શબ્દ છે બળ રેખાઓ પણ કહીએ છીએ. તો અહીંયા આગળ આપણો પ્રશ્ન એ થયો કે અહીંયા આગળ જે આપણને રજૂઆત મળી કે જેમ દૂર જઈએ એમ સદિશો જે છે એની લંબાઈ નાની કરી, જે દર્શાવે છે કે ઉદ્ગમથી દૂર જતાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટી. તો એ રજૂઆત અહીંયા પણ સાચી છે? તો હા, કારણ જ્યાં આગળ આપણે આવો એક ખંડ લીધો તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જુઓ તો ઉદ્ગમની નજીક વધારે છે એટલે કે એની ગીચતા વધારે છે, પણ જેમ દૂર જઈએ છે એમ એટલો જ બીજો ખંડ લઈએ છે તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી છે, જે એવું દર્શાવે છે કે અંતર વધે એમ એની તીવ્રતા ઘટે છે એમ આપણે કહી શકીએ. આ આપણી રજૂઆત દ્વિપરિમાણમાં હતી. હવે આપણે એ વસ્તુને ત્રિપરિમાણમાં પણ વાત કરીએ. તો ત્રિપરિમાણમાં દર્શાવવા માટે ધારો કે મારી પાસે આવી સ્થિતિ છે કે અહીંયા આગળ મેં કોઈ ઉગમ બિંદુ છે અને ત્યાં આગળ કોઈ અહીંયા આગળ એક વિદ્યુતભાર મૂકી દીધો છે અને એ વિદ્યુતભાર છે એની ક્ષેત્રરેખાઓ મેં અહીંયા આગળ આ રીતે દર્શાવી છે. આપણે બધી જ દિશામાં એ ક્ષેત્રરેખાઓ દર્શાવી શકીએ. હવે જુઓ, અહીંયા આગળ હું ફરીથી પાછી આવી રજૂઆત કરું કે મારી પાસે અહીંયા આગળ કોઈ આવો એક ખંડ છે. આવો મેં એક ખંડ લીધો છે. એ ખંડને હું કંઈક આર નામ આપું છું, બરાબર? અને એવી જ રીતે બીજો હું એક ખંડ અહીંયા આગળ ધારી લઉં અને એ જે ખંડ છે એને હું એસ નામ આપું છું. અહીંયા આગળ આપણે જે ખંડ ધારેલો છે એ ખંડ તો આ રીતે ક્ષેત્રરેખા છે તો એને લંબરૂપે આ રીતે આપણે એને ગોઠવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આરમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે છે એટલે કે અહીંયા આગળ ક્ષેત્રરેખાઓ ગીચ છે, જ્યારે એસ પાસેથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી છે એટલે કે ત્યાં આગળ ગીચતા ઓછી છે. એટલે આપણે એવું કહી શકીએ કે આર જે છે, આર પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ, જ્યારે એસ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ નિર્બળ હશે. આ રીતે આપણે એને રજૂ કરી શકીએ. હવે જુઓ, ક્ષેત્રરેખાઓ છે એ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા બનાવેલા ઘનકોણ પર કઈ રીતે આધાર રાખે છે એ સમજીએ. તમને યાદ હશે સમતલ કોણ અને ઘનકોણ આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા હતા. હું તમને યાદ કરાવી દઉં તો સમતલ કોણ આપણે આ રીતે રજૂ કર્યો હતો. સમતલ કોણ એટલે આપણે એની વ્યાખ્યા એવી કીધી હતી કે કોઈ વર્તુળ છે તો એના વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહેવાય. એટલે દાખલા તરીકે હું આવી રીતે કલ્પના કરું, આવું કોઈક વર્તુળ છે તો અહીંયા આગળથી આ એનો ચાપ થયો, તો અહીંયા આગળ આપણે આટલો જે ચાપ લીધો છે, બરાબર, આ એની ત્રિજ્યા થશે. આ ચાપને હું કંઈક એ બી નામ આપું. તો આ જે ચાપ છે એ અને ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ તો એ જે બનશે એને સમતલ કોણ કહીએ છીએ, જેને હું થીટાથી દર્શાવું છું. થીટા બરાબર આપણે સૂત્ર લખી શકીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે એ બી અપોન આરથી એને દર્શાવી શકાય, જેનો એકમ રેડિયન છે એ પણ તમે જાણો છો. એ જ રીતે હું ઘનકોણને વ્યાખ્યાયિત કરું તો ઘનકોણ આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો હતો કે કોઈ ગોળો છે, એટલે આપણે ત્રિપરિમાણમાં વાત કરીએ છીએ, તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ એ ગોળાના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરી લીધો. એટલે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આગળ આવો આપણે વિચાર કરીએ
અહીંયા આગળ હું ગોળાનું કેન્દ્ર છે એમ લઈ લઉં તો અહીંયા આગળથી આ દરેકને આ રીતે આપણે જોડી શકીએ. તો અહીંયા આગળ જુઓ, આ કેન્દ્ર સાથે અહીંયા આગળ જે ખૂણો બને છે એ ખૂણાને આપણે ઘનકોણ તરીકે, એટલે હું એને ઓમેગા તરીકે દર્શાવી શકું. તો અહીંયા આગળ ફરીથી કહી દઈએ કે ઘનકોણ એટલે કહી શકાય ક્ષેત્રફળ અપોન ત્રિજ્યાનો વર્ગ. એટલે કે ક્ષેત્રફળ ડેલ્ટા એ હોય અને ત્રિજ્યા આર હોય તો આપણે એને ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર વડે દર્શાવી શકીએ છીએ. તો હવે આપણે આ વાત કરવી છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા બનાવેલા ઘનકોણ પર કઈ રીતે આધાર રાખે છે. તો આ માટે હું અહીંયા આગળ કંઈક આવી સ્થિતિ લઉં કે દાખલા તરીકે આપણી પાસે અહીંયા આગળ હું આવું એક વિચાર કરું છું. મેં કંઈક આવો એક અહીંયા આગળ P1 જેવો એક ખંડ લીધો છે. એવી જ રીતે અહીંયા આગળ હું બીજો લઈ લઉં જેનું નામ હું આપું છું P2. તમે ખાસ અહીંયા આગળ જોઈ શકો છો કે P1 અને P2 જે બિંદુઓ લીધા છે તે એ ક્ષેત્રફળ ખંડ જે અહીંયા આગળ આવરી લે છે. એટલે કે અહીંયા આગળ પહેલું તો આટલું પણ ધ્યાન રાખી દો કે બંનેમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા સમાન છે. જેટલી આમાંથી પસાર થાય છે એટલી આમાંથી. એટલે કે અહીંયા આગળ લખી શકાય કે બંને જે લીધા છે એમાંથી, એટલે કે ક્ષેત્રફળ ખંડ, આ બંનેના હું કંઈક નામ આપી શકું છું અહીંયા આગળ. આને જો હું ડેલ્ટા S1 કહું તો આને ડેલ્ટા S2 કહું. તો ક્ષેત્રફળ ખંડ જે છે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 બંનેમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા સમાન. એટલે આપણે એને ધારી લઈએ કે ધારો કે n જેટલી છે. તો અહીંયા આગળ જો હું ઘનકોણ વ્યાખ્યાયિત કરું તો ઘનકોણને હું ડેલ્ટા ઓમેગાથી જો દર્શાવું તો આપણે અહીંયા આગળ ઘનકોણને આ રીતે લખી શકીએ કે ઘનકોણ બરાબર ડેલ્ટા ઓમેગા બરાબર સૂત્ર છે ડેલ્ટા S અપોન આર સ્ક્વેરથી આપણે એને રજૂ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ હું ધારી લઉં કે ધારો કે O થી P1 સુધીનું જે અંતર છે એને હું R1 નામ આપું અને O થી P2 સુધીનું અંતર છે એને હું R2 નામ આપું. તો અહીંયા આગળ આપણે બંને માટે આ રીતે ગણતરી દર્શાવી શકીએ કે આ પરથી ડેલ્ટા S1 બરાબર, જુઓ ડેલ્ટા ઓમેગા સમાન છે એટલે, અને અહીંયા આગળ અંતર R1 છે એટલે R1 સ્ક્વેર લખાય. તો એ જ રીતે ડેલ્ટા S2 બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર. તો આપણને અહીંયા આગળ P1 અને P2 આગળ જે ક્ષેત્રફળ ખંડ જે મળ્યા છે એ આપણને આ રીતે મળી શકે. હવે આપણે કીધું એ પ્રમાણે બંને જે ખંડ છે એ ખંડમાંથી જે પસાર થતી ક્ષેત્ર રેખાઓ છે એમની સંખ્યા સમાન, એટલે આપણે n જેટલી ધારી છે. તો હવે આપણે જો એની એકમ ક્ષેત્રફળ દીઠ ગણતરી કરીએ તો શું મળશે એ જુઓ. એટલે આપણે આવી કંઈક ત્રિરાશિ મૂકી શકીએ કે અહીંયા આગળ આટલું જે ક્ષેત્રફળ છે ડેલ્ટા S1 એટલે કે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર, એમાંથી પસાર થતી જે ક્ષેત્રફળ રેખાઓ છે એની સંખ્યા જો n હોય તો આપણે એકમ ક્ષેત્રફળ છે, અહીંયા ક્ષેત્રફળ શબ્દ ઉમેરી દઉં, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થશે? તો આપણે આના પરથી લખી શકીએ કે P1 આગળ આ જે સંખ્યા છે એ આપણને મળશે n અપોન ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર, અને P2 આગળ શું મળશે? સેમ આ જ રીતે n અપોન ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર. હવે આપણે હમણાં જ વાત કરી ગયા એ પ્રમાણે n પણ સમાન છે અને ડેલ્ટા ઓમેગા પણ સમાન છે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ 1 અપોન આર સ્ક્વેરના સમપ્રમાણમાં, અથવા તો એવું બોલાય કે આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંયા આગળ લખી શકાય કે અહીં n અને ડેલ્ટા ઓમેગા સમાન, એટલે કે વિદ્યુત
ક્ષેત્ર રેખાની જે સંખ્યા છે એ ચલે છે 1/r² છે. એટલે કે એવું બોલી શકાય કે એ અંતર પર આધાર રાખે છે. એટલે જેમ જેમ અંતર વધે છે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ સમાન આપણે લઈએ ક્ષેત્રફળ તો એમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા ઘટે છે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટે છે. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી પણ આ રીતે રજૂ કરી શકીએ છીએ. હું ફરી એક વખત આટલા મુદ્દાની ચર્ચા કરી લઉં કે આપણે ત્રિપરિમાણમાં કોઈ બિંદુવત વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ દર્શાવી. પહેલાં તો મેં એવું વિચાર્યું કે અહીંયા આગળ હું આર જેટલો અહીંયા આગળ જે ખંડ છે આ રીતે લંબ રૂપે લઉં છું તો એવો જ ખંડ બીજો એસ લઉં છું. બંને અલગ અલગ અંતરે છે તો આરમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે. એટલે કે ત્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે, ગીચ છે. એટલે એવું કહી શકાય કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ છે. જ્યારે એસ પાસેથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી એટલે કે ગીચતા ઓછી, માટે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે એમ કહી શકાય. આગળ જતાં આપણે એક ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા બનાવેલા ઘનકોણ પર કઈ રીતે આધારિત છે એ સમજવા માટે આપણે P1 અને P2 પાસે ફરી પાછા આવી રીતે લંબરૂપે બે ખંડ વિચાર્યા, ΔS1 અને ΔS2. આપણે જે બંને ખંડ લીધા છે એ બંનેમાંથી જુઓ બધી જ અહીંયા દોરેલી ક્ષેત્ર રેખા સમાન પસાર થાય છે, જેની સંખ્યા મેં n જેટલી ધારી લીધી છે. ઘનકોણની વ્યાખ્યા પ્રમાણે ઘનકોણ Δω બરાબર ક્ષેત્રફળ r² સૂત્ર લીધું. તો આના પરથી અહીંયા આકૃતિ જુઓ તો બંનેનો ઘનકોણ સમાન છે. તો P1 પાસે આ ક્ષેત્રફળ ખંડ ΔS1 બરાબર આપણને મળ્યો Δω × r². તો અહીંયા આગળ આપણને મળશે Δω × r². હવે આપણે ત્રિરાશિ મૂકી કે Δω × r² ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો n હોય તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલી, એટલે કે P1 આગળથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને મળી એકમ ક્ષેત્રફળ દીઠ n/Δω × r². તો P2 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ મને મળે છે n/Δω × r². એટલે આપણે સમાન ક્ષેત્રફળ લઈ અને સરખામણી કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ આપણે જોયું કે n અને Δω તો બંને માટે સમાન છે. એટલે કે એવું કહી શકાય કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ r² વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ આપણે ઉદ્ગમથી દૂર જઈએ છીએ એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન ક્ષેત્રફળ દીઠ ઘટે છે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટતી જાય છે. તો અહીંયા આગળ આપણે આને આ રીતે દર્શાવી શકીએ. હવે હું થોડીક વાત કરીશ કે મારી પાસે આવું કોઈ વિદ્યુતભારનું વિતરણ હોય તો એની મને ક્ષેત્ર રેખાઓ કેવી મળી શકે, આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ. તો પહેલી હું વાત કરીશ કે મારી પાસે કોઈ બિંદુવત વિદ્યુતભાર છે અને એ ધન વિદ્યુતભાર છે. એટલે હું અહીંયા આગળ કોઈ આવો ધન વિદ્યુતભાર દર્શાવું છું, બિંદુવત વિદ્યુતભાર. તો આવો જો કોઈ મારી પાસે બિંદુવત વિદ્યુતભાર હોય Q, અહીંયા આગળ લખી દઉં Q > 0, ધેટ મીન્સ કે બિંદુવત ધન વિદ્યુતભાર માટે આપણે અહીંયા આગળ દર્શાવી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે એનું જે ક્ષેત્ર છે એ એમાંથી નીકળતી રેખાઓ વડે આપણે દર્શાવીએ છીએ. એટલે આની જે ક્ષેત્ર રેખાઓ હોય એ બધી જ દિશામાં આ રીતે આપણે એને દર્શાવી શકીએ. એ જ રીતે મારે વાત કરવી હોય જો ઋણ વિદ્યુતભાર માટે, એટલે આ ઋણ વિદ્યુતભાર છે તો ઋણ વિદ્યુતભાર માટે આપણે વાત કરી ગયા છે કે ઋણ વિદ્યુતભાર માટે આપણે એનું ક્ષેત્ર કઈ રીતે દર્શાવીએ છીએ તો એની તરફ, એટલે એની ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે અંદર જતી દિશામાં દર્શાવી શકીએ. બીજી વાત કરું કે મારી પાસે ધારો કે બે ધન વિદ્યુતભારોનું તંત્ર છે. તો એટલે દાખલા તરીકે આ એક ધન વીજભાર છે અને એની નજીક બીજો એક ધન વીજભાર મેં મૂકેલો છે. તો અહીંયા આગળ જુઓ આની જે ક્ષેત્ર રેખાઓ હોય એ એમાંથી નીકળતી હોય, એટલે બધી જે દિશા છે એ બધી દિશામાં આ રીતે આપણે ક્ષેત્ર રેખાઓ નીકળતી ત્રિજ્યાવર્તી દિશામાં દર્શાવી શકીએ.
એ જ રીતે હું આના માટે પણ દર્શાવી શકું. જ્યારે અહીંયા આગળ બંને એકબીજાની નજીક હોય તો અપાકર્ષી બળ લાગવાને કારણે અહીંયા આગળ આપણે જે ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે દર્શાવી શકીએ. તો આ જે છે એ ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી બે ધન વિદ્યુત ભારની. હવે જો મારી પાસે એક વિદ્યુત ભાર ધન અને બીજો ઋણ હોય તો અહીંયા આગળ આપણે દર્શાવીએ કે આ ધારો કે ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે. આપણે આગળ જતાં જોઈશું કે આવું જે તંત્ર છે એને વિદ્યુત ડાયપોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ફરીથી કે અહીંયા આગળ ધન છે તો ધનની જે ક્ષેત્ર રેખાઓ હોય એ ધનમાંથી નીકળે અને આપણે જાણીએ છીએ એમ કે ઋણની અંદર એ દાખલ થતી હોય છે. તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ. જુઓ અહીંયા આગળથી આ રીતે. આમ દૂર જતાં જતાં એ ક્ષેત્ર રેખાઓ જે છે એને હું દૂરના વિસ્તારમાં બતાવું કારણ કે અનંત સુધી આપણે એને દર્શાવી શકીએ છીએ. તો ધનમાંથી નીકળતી હોય એ રીતે દર્શાવશું અને ઋણ છે તો ઋણની અંદર દાખલ થતી હોય એ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો આ જે આપણે દર્શાવી છે એ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા દર્શાવી. જેમ ધન માટે દર્શાવ્યું છે એ જ રીતે બે ઋણ વિદ્યુત ભારો લઉં તો એમના માટે પણ આ જ રીતે દર્શાવી શકાય. માત્ર ફરક એરોનો આવશે કે એની અંદર ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ અંદર જતી દિશામાં દર્શાવી શકાય. જો તમારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું દર્શાવવું હોય તો એના માટે બધી જ જે ક્ષેત્ર રેખાઓ છે એને એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય એવું દર્શાવી શકાય. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમ દર્શાવેલ છે. તમારી પાસે આપણે હજી સેકન્ડ ચેપ્ટરની અંદર આ વસ્તુ ભણવાના છીએ કે આપણી પાસે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં હું કોઈ ધાતુનો કોઈ ગોળાકાર પદાર્થ મૂકી દઉં તો આવો જો ગોળાકાર પદાર્થ આપણે મૂકી દીધો હોય તો એની ક્ષેત્ર રેખાઓ જે છે આની અંદરથી અહીંયા આગળ આપણે જોઈશું આગળ જતાં કે અહીંયા આગળ ધન અને ઋણ વિતરણ એ રીતે થાય છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. તો આજે આપણે આકૃતિ દોરી એ હું કહી દઉં કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ધાતુના ગોળાકાર પદાર્થ માટે છે. તો આ રીતે આપણી પાસે જુદા જુદા આવી રીતે વિદ્યુત ભાર હોય અથવા તંત્ર હોય તો એની ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. તો આ બધી વાતો પરથી હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેની લાક્ષણિકતાઓ અથવા તો એના ગુણધર્મની પણ વાત કરી દઈએ. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો. જનરલી આ ક્વેશ્ચન 2 માર્કની અંદર પૂછાતો હોય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેમની લાક્ષણિકતા અથવા તો એમના ગુણધર્મ જણાવો. તો સૌથી પહેલાં તો હું એમ કહીશ કે ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુતભારથી શરૂ થાય અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુતભાર હોય તો તેઓ અનંતથી આરંભ કરે કે અંત પામે છે એમ આપણે કહી શકીએ. જો આપણે હમણાં જ આકૃતિની અંદર દર્શાવ્યું તો એ જ હું ફરીથી દર્શાવી દઉં તો પહેલી લાક્ષણિકતા બનશે કે એક વિદ્યુતભાર આપણે ધન લીધો છે તો બીજો વિદ્યુતભાર જ્યારે આપણે ઋણ લીધો તો અહીંયા આપણે જોઈ શક્યા કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે છે અને ઋણની અંદર જાય છે. એટલે કે ધનથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં એ અંત પામે છે. પણ જો આવો એક જ વિદ્યુતભાર હોય તો શું થવાનું? એક જ બિંદુવત વિદ્યુતભાર હોય તો એની જે ક્ષેત્ર રેખાઓ હોય એ અનંત સુધી એ આગળ વિસ્તરી શકે છે. એટલે અહીંયા આગળ આપણો આ પહેલો મુદ્દો કહી શકાય કે ક્ષેત્ર રેખાઓ જે હોય એ ધનથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં
અંત પામે અને જો એક જ વિદ્યુતભાર હોય તો એ અનંતથી આરંભ કરે કે અંત પામે। આ શબ્દ તમને સમજાયો છે। અનંતથી આરંભ કે અંતનો મતલબ એમ થાય કે જો ધન છે તો ધનની ક્ષેત્ર રેખા અનંત સુધી જશે અને ઋણની અંદર દાખલ થાય છે એટલે કે અનંતથી આવે છે એમ આપણે કહી શકીએ। બીજો મુદ્દો કહેવાય કે વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચે તૂટ્યા વિના સતત વક્ર લઈ શકીએ છીએ। એટલે અહીંયા આગળ જુઓ, આપણે અહીંયા આગળ જો વક્ર દોરીએ તો એ વક્ર આગળ જતાં સતત છે વિદ્યુતભાર વિહીન એવા વિસ્તારમાં। જ્યારે આપણે અહીંયા આગળ જોયું કે આપણે આવી રીતે જો વચ્ચે આવો ગોળો મૂકી દીધો છે તો એ ક્ષેત્ર રેખાઓ જે છે એ અહીંયા આગળથી અહીંયા આગળ વચ્ચેથી દાખલ થતી નથી। એટલે કે અહીંયા આગળ એવું કહી શકાય કે જો વિદ્યુતભાર વિહીન વિસ્તાર હોય તો એવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના આપણે એને સતત વક્રો તરીકે લઈ શકીએ। ત્રીજા મુદ્દાની વાત કરું, આ ખાસ ધ્યાનમાં રાખજો કે બે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી। જો ખાસ વસ્તુ જુઓ કે હંમેશા જ્યારે પણ આપણે કોઈ આવી રીતે વક્ર લીધો છે તો એ વક્રની અંદર ધારો કે મારે એમ કહેવું છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો હંમેશા એને તમે કોઈ પણ બિંદુ આગળ જે સ્પર્શક દોરો ને તો એ જે સ્પર્શકની જે દિશા છે એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે। અને એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ક્ષેત્ર રેખાઓ આવી રીતે દોરેલી હોય તો એમાં આવો એરો આપવો જરૂરી છે। જો આ ન આપ્યો હોય તો તમે સ્પર્શક અહીંયાય દોરી શકો છો, આમ પણ ગમે તે દિશામાં દોરી શકો છો। એટલા માટે આવો એરો આપવો જરૂરી છે। તો ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય। હવે વિચારો, જો હું એમ કહું કે બે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને આમ છેદે છે તો શું થવાનું? તમને એક જ બિંદુ આગળ આને કારણે તમને આમ સ્પર્શક મળે તો આને કારણે આમ સ્પર્શક મળે તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની કોઈ ચોક્કસ દિશા આપણને મળી શકે નહીં। એટલે આ વસ્તુ શક્ય નથી। એટલે કે બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, કારણ જો છેદે તો છેદક બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્રની કોઈ ચોક્કસ દિશા મળી શકે નહીં। માટે ચોથો મુદ્દો કહીએ તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા કોઈ બંધ ગાળા રચતી નથી। ક્ષેત્ર રેખાઓ હોય એ બંધ ગાળા નથી રચતી। એટલે અહીંયા આગળ શબ્દ જરૂરી છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। અહીંયા આગળ આપણે સ્થિત વિતરણ વિશે જ વાત કરી રહ્યા છે। બીજી વાત આગળના ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ। તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળા રચતી નથી। જો તમે જોઈ શકો છો કે આ જે છે ક્ષેત્ર રેખા નીકળે છે તો એ અનંત સુધી વિસ્તરે છે। એ ફરીને બંધ ગાળો રચવો એટલે શું? દાખલા તરીકે આ વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખા આમ નીકળે અને ફરીને પાછી આમ આવે તો આપણે એને બંધ ગાળો રચાય છે એમ કહી શકીએ। પણ આવું થતું નથી। આવો કોઈ બંધ ગાળો અહીંયા રચાતો નથી। એટલે એવું બોલાય કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળા રચતી નથી। અને આપણે આગળ જતાં ભણવાના જ છીએ સેકન્ડ ચેપ્ટરની અંદર કે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે। આની સાથે સાથે તમે બીજો મુદ્દો આપણે કહેવો હોય તો એમ કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે। તો ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા તો ગુણધર્મો ખાસ ધ્યાનમાં રાખવા આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમ કહીશ।